હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કંટોલાનું શાક. કંટોલા એ ચોમાસામાં મળતું એક હેલ્ધી શાક છે અને કંટોલાનું શાક ઘણા લોકોને ભાવતું નથી. તો આજે હું એવી રીતના બનાવીશ ને કે ઘરના દરેક નાના મોટા આંગળા ચાટતા રહી જશે. તો ચલો એકદમ કાઠિયાવાડી રીત અને સ્વાદમાં કંટોલાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા સુપર ટેસ્ટી શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા કંટોલાને સારી રીતના ધોઈને તૈયાર કર્યા છે. તો તેને આપણે સમારી લઈશું. કંટોલાનું શાક અઠવાડિયામાં 2 વાર ચોમાસામાં ખાવું જ જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. જો કૂણા કંટોલા હોય તો તેમાંથી બીનો ભાગ ના કાઢવો. કંટોલા સ્વાદમાં થોડા કડવા અને ગરમ તાસીરના હોય છે. વાત પિત્ત અને કફમાં ખૂબ જ ફાયદા કરે છે. તે પાચન શક્તિ વધારે છે અને હૃદય માટે ખૂબ જ હિતકારી છે અને લોહીના વિકારોને દૂર કરનાર છે. ક્યારેક કંટોલામાં બી પણ હોય છે તો તેને કાઢી નાખવાના. આ રીતના ચપ્પાની મદદથી કાઢી લઈશું. હું આ રીતના ચીરોમાં સમારું છું. તમારે આ રીતના ચક્કરમાં સમારવા હોય તો તે રીતના પણ સમારી શકો છો અથવા નાના કટકા કરીને પણ સમારી શકો છો. જો કૂણા કંટોલા હોય તો તેને બી સાથે સમારી લેવા, તો તેનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. કંટોલાને ધોઈને જ સમાર્યા છે છતાં પણ તેને સમારીને આ રીતના પાણીમાં 5 મિનિટ પલાળી રાખીશું, જેથી કરીને તેને વઘાર્યા પછી તે ઝડપથી કૂક થઈ જાય. 5 મિનિટ પછી કંટોલાને પાણીમાં સારી રીતના ધોઈ લેવા. હવે શાકનો વઘાર કરવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું. જીરાનો કલર ચેન્જ થાય એટલે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આદુ મરચાંની પેસ્ટ સાથે તમે લસણની પેસ્ટનો વઘાર કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. આદુ મરચાંની પેસ્ટને ધીમા ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ જેવું સાતળી લઈશું. લીમડાના પાનને આ રીતના કટિંગ કરીને લેશું એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ નાખવી અને પછી કંટોલાનો વઘાર કરવો. કંટોલાને તેલમાં સારી રીતના મિક્સ કરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ધીમા ગેસ પર 2 મિનિટ સાતળીશું. પછી તેને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી કરીને શાક બધી જ બાજુથી સારી રીતના કૂક થઈ જાય. કંટોલાનું શાક ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તેમાં પાણી નાખવાની જરૂર નથી. તમે આ રીતના એક વખત શાક બનાવજો માત્ર તેલમાં જ, બિલકુલ પાણી ઉમેર્યા વગર, તો તે બહાર પણ 24 કલાક સારું રહે છે અને ફ્રીજમાં 3 થી 4 દિવસ સ્ટોર પણ કરી શકો છો. અને શીતળા સાતમમાં પણ આ શાકને ખાવામાં ઉપયોગમાં લઈ શકો છો. હવે 6 થી 7 મિનિટ ઢાંકણ ઢાંકીને થવા દઈશું. તમે ગમે તે શાકને આ રીતના પાણી ઉમેર્યા વગર વરાળથી કૂક કરશો એટલે ખૂબ જ ટેસ્ટી બનશે.
7 મિનિટ જેવો સમય થયો છે. તમે જોઈ શકો છો શાક એકદમ સરસ રીતના કૂક થઈ ગયું છે. જો તાજા કંટોલા હશે તો તરત જ કંટોલા કૂક થઈ જશે, અને ફ્રીજમાં રાખેલા કંટોલા હશે તો 5 મિનિટ વધારે સમય લાગશે. આ રીતે કંટોલાને પ્રેસ કરીએ તો તે તૂટી જાય છે. હવે તેમાં અડધી ચમચી ખાંડ નાખીશું. ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે. તમે ના નાખતા હો તો સ્કીપ કરી દેવી. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીને ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સ કરી દઈશું. મસાલા નાખીને ગેસની ફ્લેમ બંધ કરી દેવી, એટલે મસાલા બળી ના જાય. આ શાકને તમે ફ્રીજમાં 4 દિવસ સ્ટોર પણ કરી શકશો, અને બહાર 24 કલાક સુધી. એકદમ સહેલી રીતે અને સાદા મસાલાથી બનતું આ શાક ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ શાકને ઠંડુ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે અસલ કાઠિયાવાડી રીત અને સ્વાદમાં કંટોલાનું શાક. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. થોડું ઠંડુ થાય એટલે ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું ને મિક્સ કરી દઈશું. જો તમને રસાવાળું શાક ભાવતું હોય તો શાક જ્યારે કૂક થતું હોય ત્યારે તેની ઉપર પ્લેટ ઢાંકીને તેની ઉપર પાણી નાખવું. પછી તે ગરમ પાણી તમારે જે પ્રમાણે વઘાર જોઈએ તે પ્રમાણે તે પ્લેટ ઉપરનું ગરમ પાણી નાખવું અને વઘાર કરી લેવો. ના ભાવતું હોય તેને પણ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ સરસ ટેસ્ટી શાક બન્યું છે. આ શાકને તમે રોટલી ભાખરી, રોટલા થેપલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.